આઈપીએલ મેચ રિપોર્ટ ગુજરાત ટાઇટન્સ વર્સિસ પંજાબ કિંગ્સ. ગુજરાત ટાઇટન્સને બેટિંગનો મોકો મળ્યો કારણ કે તે લોકો ટોસ હારી ગયા, પંજાબ ટોસ જીત્યા અને ફિલ્ડિંગ લીધી. અને જે ચાલી રહ્યું છે ટ્રેન્ડ અત્યારે આઈપીએલમાં કે જે પણ ટીમ ટોસ જીતે પહેલાં ફિલ્ડિંગ કરે છે, એમાં પંજાબ લખી હતું, ટોસ મળી ગયો એટલે ફિલ્ડિંગ કરી અને ગુજરાતને ઇન્વાઇટ કર્યું બેટિંગ માટે. ગુજરાતે 162 રન કર્યા 20 ઓવરમાં 6 વિકેટ સાથે. અને ચાલો આપણે મેચ વિશે વાત કરીએ એ પહેલાં ગુજરાત ટીવીને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. ગુજરાત બેટિંગ પહેલું કર્યું. સાઈ સુદર્શન અને શુભમન ગિલે બેટિંગ માટે આવ્યા. સાઈ સુદર્શનને શુભમને શરૂઆત સારી આપી, પણ જે શરૂઆત થવી જોઈએ એ પ્રમાણે ન થઈ. સાઈની વિકેટ જલ્દી જતી રહી. શુભમન ગિલે 39 રન કર્યા 27 બોલમાં. પછી વન ડાઉન બેટ્સમેન જોસ બટલર આવ્યા અને 38 રન કર્યા અને ગ્લેન ફિલિપ નંબર 4 પર આવીને 25 કર્યા. પણ પછીનું મને બેટિંગ પહેલેથી જ લાગતું હતું કે ગુજરાત પાસે ડેપ્થ છે, પણ એ ડેપ્થમાં એ ટાઈપના બેટ્સમેન નથી કે જે ખરેખર ઇમ્પેક્ટફુલ તમને સપોર્ટ કરી શકે. એટલે ગુજરાતને એ જરા જોવું પડશે કે હવે નેક્સ્ટ ટાઈમ બેટિંગ ઓર્ડરમાં કોણ સારો પ્લેયર સાથે રમે કે જેનાથી કન્ટિન્યુટી રહે. મેં જોયું કે બધી ટીમમાં અત્યારે 8 બેટ્સમેન સારા હોય છે. રાહુલ તવેટિયા, શાહરૂખ ખાન અને વોશિંગ્ટન સુંદર એટલા પરફોર્મ ન કરી શક્યા. તો આ જે બન્યું એનું કારણ એ છે કે જે પાવર હિટર જોઈએ ત્યાં મિસિંગ છે. ફાસ્ટ બોલર બહુ જ છે એ ટીમમાં, પણ બેટિંગમાં મને થોડું લાગે છે કે રશીદ ખાન નંબર 7 પર આવે ત્યારે તો બેટિંગ થોડું લાઇટ થઈ જાય. પણ 162 for 6 સારો સ્કોર તો ન કહેવાય. આઈ થિંક 20 રન ઓછા હતા. એને ચેસ કરવા માટે પંજાબ કિંગ્સ જ્યારે બેટિંગમાં આવ્યું તો પંજાબ કિંગ્સના પ્રભમન સિંહ અને પ્રિન્સ આર્યા જે બહુ સારું બેટિંગ કર્યું હતું લાસ્ટ સિઝનમાં. શરૂઆત સારી નહોતી કારણ કે પ્રિન્સ આર્યા જલ્દી આઉટ થઈ ગયા અને એના આઉટ થવાથી પ્રભમન સિંહની સાથે નવો પ્લેયર ઓસ્ટ્રેલિયન પ્લેયર કૂપર કોલોની આવ્યો બેટિંગમાં અને એને બહુ સારું બેટિંગ કરીને મેક શ્યોર કર્યું કે પોતે છેક સુધી લાસ્ટ સુધી બેટિંગ કરે અને ટીમને જીતાડી. 44 બોલ્સમાં 72 રન કર્યા વિથ 5 4s and 5 6s અને પ્રભમન સિંહ સાથે 77 રનની પાર્ટનરશિપ કરી સેકન્ડ વિકેટમાં. એ પછી ત્યાં પણ મિની કોલેપ્સ થયો. ત્યાં આગળ શ્રેયસ અય્યરના રન ન થયા, નેહલ વઢેરાના રન ન થયા. પછી માર્કસ સ્ટોઇનસ ફેલ ગયો અને શશાંક સિંહ જે લાસ્ટ બહુ સરસ પરફોર્મ કર્યું હતું એ બધા ફેલ ગયા. તો મિડલ ઓર્ડર બંને ટીમનો થોડો કોલેપ્સ થયો છે. એમાં પટ એટ ધી એન્ડ કારણ કે કલોની જે સારું બેટિંગ કરતો હતો તેને મેક શ્યોર કર્યું કે હું ટીમને જીતાડી દઉં અને પૂરું બેટિંગ કર્યું. અને એની સાથે ઝેવિયર બાર્લેટ જે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર છે એને આવીને 12 રન કર્યા 5 બોલમાં. મેચ 19.2 ઓવર્સમાં 19.1 ઓવરમાં મેચ પૂરો કરી અને 2 પોઈન્ટ લઈ લીધા છે પંજાબે. પંજાબની બેટિંગ બહુ સરસ હતું. કૂપર કોલોની પહેલી જ વાર રમી રહ્યા છે આઈપીએલમાં અને એને બહુ સરસ રીતે ઇમ્પ્રેસિવ બેટિંગ કર્યું. પ્રસિદ્ધ કૃષ્ણાએ આજે બહુ સારી બોલિંગ કરી જીટી માટે અને 3 વિકેટ લીધી. શરૂઆતની જ 3 વિકેટથી જે કોલેપ્સ આવી ગયો હતો શ્રેયસ અય્યરથી લઈને શ્રેયસ અને માર્કસ સ્ટોઇનિસ અને જે રીતે શશાંક સિંહ આઉટ થયા છે એ પ્રમાણે એ જોતાં સરસ એવું બાઉન્સ બેક કર્યું. પણ એટ ધી એન્ડ બોલર શોટ કે રન થઈ ગયા એટ ધી એન્ડ. તો પંજાબ જીતી ગયું છે 2 પોઈન્ટ સાથે. આજનો મેચ છે દિલ્હી વર્સિસ લખનઉ. આ છેલ્લો મેચ છે ઇન ટર્મ્સ ઓફ બધા ટીમે એક મેચ રમાઈ લેશે અને એ મેચ આજ સાંજના 7:30 થશે. તો ગુજરાતી ટીવીમાં જે લોકો સબસ્ક્રાઈબ કરેલું છે પ્લીઝ ફોલો કરજો. મારું નામ ગોપાલ જસાપરા. હું તમને ગુજરાતીમાં આ મેચની સમરી રિપોર્ટ મોકલાવતો રહીશ અને તમે એનો આનંદ લઈ શકશો. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.